આ 5 દાળ ફક્ત 15 દિવસ ખાઈ લ્યો, શરીરમાં લાવશે ઘોડા જેવી તાકાત અને પગના દુખાવા થશે બંધ. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા રસોડામાં રોજ હાજર હોય છે, પરંતુ તેના સાચા મહત્વથી આપણે અજાણ છીએ. આ વિષય છે દાળ, ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો જે પ્રોટીન, ફાઇબર અને પોષક તત્વોનો ખજાનો છે. મિત્રો, શું તમે સવારે ઉઠો ત્યારે થાક અનુભવો છો? શું તમને વારંવાર પગમાં કે સાંધામાં દુખાવો થાય છે? શું તમારા શરીરમાં નબળાઈ આવી ગઈ છે? જો આ પ્રશ્નનો જવાબ હા હોય તો તમારે તમારા આહાર પર ધ્યાન આપવાની જરૂર છે. ઘણા લોકો નોનવેજ, પ્રોટીન પાવડર અને મોંઘા સપ્લિમેન્ટ પાછળ પૈસા ખર્ચે છે, પરંતુ આપણા રસોડામાં જ એક એવી શક્તિશાળી વસ્તુ છે જે આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે, અને તે છે દાળ. આજના આ વિડીયોમાં હું તમને 5 એવી ખાસ દાળ વિશે જણાવીશ જેને જો તમે માત્ર 15 દિવસ સુધી યોગ્ય રીતે આહારમાં સામેલ કરશો તો તમારા શરીરમાં ઘોડા જેવી તાકાત આવશે અને તમારા પગ અને સાંધાના દુખાવા બંધ થઈ જશે, અને સાથે જ તમે આખો દિવસ ઉર્જાથી ભરપૂર રહેશો. તો ચાલો કંઈ પણ રૂકાવટ વગર આ જ્ઞાનની યાત્રાનો પ્રારંભ કરીએ. ભાગ 1: દાળનું મહત્વ, આયુર્વેદ અને વિજ્ઞાનનો સમન્વય. મિત્રો, દાળને માત્ર પ્રોટીનનો સ્ત્રોત માનવીને ગુણોને ઓછા આંકવા જેવું છે. ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદમાં દાળનું મહત્વ હજારો વર્ષોથી સ્થાપિત છે. દાળનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ. આયુર્વેદિક દ્રષ્ટિકોણ. આયુર્વેદમાં દાળને ધ્યાન તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે જે શક્તિ આપે છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં દાળને કઠોળ વર્ગમાં સમાવવામાં આવી છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા જેવા ગ્રંથોમાં દરેક દાળની તાસીર એટલે કે સ્વભાવ અને તેના ગુણો વિશે વિસ્તૃત વર્ણન કરે છે. આયુર્વેદ મુજબ દાળ વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોને સંતુલિત રાખવામાં મદદ કરે છે, જે સ્વસ્થ શરીર માટે ખૂબ જ જરૂરી છે. દરેક દાળની તાસીર અલગ હોવાથી ઋતુ અને શરીરના દોષ પ્રમાણે તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ગરમીની ઋતુમાં ઠંડી તાસીરવાળી દાળનું સેવન લાભદાયક ગણાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. આધુનિક વિજ્ઞાન પણ દાળના પોષક તત્વોને કારણે તેના મહત્વને સ્વીકારે છે. દાળમાં જોવા મળતા મુખ્ય પોષક તત્વો નીચે મુજબ છે. નંબર 1: પ્રોટીનનો ભરપૂર સ્ત્રોત. દાળમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરના સ્નાયુઓ, હાડકાં અને કોષોના નિર્માણ અને સમારકામ માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારીઓ માટે તે પ્રોટીનનો એક ઉત્તમ વિકલ્પ છે. દાળમાં આવશ્યક એમિનો એસિડ હોય છે, જે શરીર માટે અત્યંત મહત્વના છે. નંબર 2: ફાઇબરનો ખજાનો. દાળમાં દ્રાવ્ય એટલે કે સોલ્યુબલ અને અદ્રાવ્ય એટલે કે ઇન્સોલ્યુબલ બંને પ્રકારના ફાઇબર હોય છે. દ્રાવ્ય ફાઇબર. આ ફાઇબર કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. અદ્રાવ્ય ફાઇબર. આ ફાઇબર પાચન તંત્રને સ્વસ્થ રાખે છે, કબજિયાત અટકાવે છે અને આંતરડાની ગતિને નિયમિત કરે છે. નંબર 3: વિટામિન્સ અને મિનરલ્સ. દાળમાં આયરન, ફોલેટ એટલે કે વિટામિન B9, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝીંક જેવા જરૂરી મિનરલ્સ હોય છે. આયરન તે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે, જે એનિમિયા એટલે કે પાંડુ રોગ અટકાવે છે. ફોલેટ ગર્ભવતી મહિલાઓ માટે તે ખાસ કરીને મહત્વનું છે, કારણ કે તે ગર્ભના યોગ્ય વિકાસમાં મદદ કરે છે. મેગ્નેશિયમ અને પોટેશિયમ આ તત્વો બ્લડ પ્રેશર અને હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ. મોટા ભાગની દાળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેનો અર્થ છે કે તે લોહીમાં સુગરનું સ્તર ધીમે ધીમે વધારે છે. આ કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ભાગ 2: 5 શક્તિશાળી દાળ અને તેના અદ્ભુત ફાયદાઓ. આપણે 5 એવી દાળ વિશે વાત કરીશું જે તમારા શરીરમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે. નંબર 1: મગની દાળ. મગની દાળને કઠોળની રાણી કહેવામાં આવે છે. તે સરળતાથી પચી જાય છે અને તેના અનેક ફાયદા છે. પોષક તત્વો. મગની દાળ પ્રોટીન, ફાઇબર, વિટામિન B, મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન C અને E પણ ઓછી માત્રામાં જોવા મળે છે. આયુર્વેદિક ગુણો. આયુર્વેદમાં મગની દાળને મુદ્ર તરીકે ઓળખવામાં આવે છે. તેની તાસીર ઠંડી હોય છે અને તે ત્રણેય દોષો એટલે કે વાત, પિત્ત અને કફને સંતુલિત રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને તે પિત્ત દોષને શાંત કરે છે. વૈજ્ઞાનિક અને આયુર્વેદિક ફાયદાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ. પાચન સુધારે છે. મગની દાળ સૌથી હળવી દાળ છે, તેથી તેને બીમાર વ્યક્તિને પણ આપવામાં આવે છે. તે આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે અને પાચનને લગતી સમસ્યાઓ જેવી કે અપચો અને ગેસથી રાહત આપે છે. આયુર્વેદ મુજબ મગની દાળનું પાણી એટલે કે મગનું ઓસામણ પિત્તને શાંત કરીને પેટની બળતરા ઓછી કરે છે. વજન ઘટાડવામાં મદદરૂપ. મગની દાળમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી તે લાંબા સમય સુધી પેટ ભરેલું રહેવાનો અહેસાસ કરાવે છે,
જેનાથી ઓછું ખાવામાં આવે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. શરીરમાં ઠંડક લાવે છે. ગરમીની ઋતુમાં મગની દાળનું સેવન કરવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે અને ગરમીથી થતી અગવડતા ઓછી થાય છે. ડાયાબિટીસ માટે શ્રેષ્ઠ. મગની દાળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે જીઆઈ ખૂબ ઓછો હોય છે, જે લોહીમાં સુગરનું સ્તર ઝડપથી વધવા દેતો નથી. આ કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે એક ઉત્તમ આહાર છે. ત્વચા અને વાળ માટે ફાયદાકારક. મગની દાળમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ત્વચાને સ્વસ્થ રાખવામાં અને વાળના વિકાસમાં મદદ કરે છે. નંબર 2, અડદની દાળ. અડદની દાળને શક્તિનો ભંડાર માનવામાં આવે છે. તે શરીરને તાકાત અને ઉર્જા આપે છે. પોષક તત્વો. અડદની દાળ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. આયુર્વેદિક ગુણો. આયુર્વેદમાં અડદને માસા કહેવામાં આવે છે. તેની તાસીર ગરમ હોય છે. તે વાત અને કફ દોષને શાંત કરે છે. તે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. તેથી શિયાળામાં તેનું સેવન વધુ ફાયદાકારક છે. વૈજ્ઞાનિક અને આયુર્વેદિક ફાયદાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ. નંબર 1, શક્તિ અને ઉર્જાનો ભંડાર. અડદની દાળને શારીરિક શક્તિ માટે ઉત્તમ માનવામાં આવે છે. જીમ જનારા, કુસ્તીબાજો અને શારીરિક શ્રમ કરતા લોકો માટે તે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ શરીરમાં તાકાત વધારે છે. નંબર 2, હાડકાં અને સ્નાયુઓ મજબૂત બનાવે છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોવાથી તે હાડકાને મજબૂત બનાવે છે. પ્રોટીનનું વધુ પડતું પ્રમાણ સ્નાયુઓના નિર્માણ અને સમારકામમાં મદદ કરે છે, જેનાથી સ્નાયુઓની નબળાઈ દૂર થાય છે. નંબર 3, નર્વસ સિસ્ટમને ફાયદો. અડદની દાળ નર્વસ સિસ્ટમ માટે પણ ખૂબ જ સારી માનવામાં આવે છે. આયુર્વેદ મુજબ તે ચેતાતંત્રને પોષણ આપે છે. નંબર 4, પગના દુખાવામાં રાહત. વાત દોષને કારણે થતા પગના દુખાવામાં તે ખૂબ જ રાહત આપે છે, કારણ કે તે વાતને સંતુલિત કરે છે. શિયાળામાં સાંધાના દુખાવા માટે અડદની દાળનું સેવન ઉત્તમ છે. નંબર 3, મસૂરની દાળ. મસૂરની દાળ પૌષ્ટિક અને પાચનમાં સરળ હોય છે. તેને દાળના રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. પોષક તત્વો. મસૂરની દાળ પ્રોટીન, ફાઇબર, આયરન, ફોલેટ અને પોટેશિયમથી ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ પણ મોટી માત્રામાં હોય છે. આયુર્વેદિક ગુણો. આયુર્વેદમાં મસૂરને મસૂરિકા કહેવામાં આવે છે. તેની તાસીર ઠંડી હોય છે અને તે કફ અને પિત્તને સંતુલિત કરે છે. વૈજ્ઞાનિક અને આયુર્વેદિક ફાયદાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ. નંબર 1, હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ. તેમાં રહેલું ફોલેટ એટલે કે વિટામિન B9 શરીરમાં હોમોસિસ્ટિનનું સ્તર ઘટાડે છે, જે હૃદય રોગના જોખમને ઘટાડવામાં તમારી મદદ કરે છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે. નંબર 2, વજન ઘટાડવા માટે. મસૂરની દાળ પણ ફાઇબરથી ભરપૂર હોવાથી વજન ઘટાડવા માટે ખૂબ જ સારી છે. નંબર 3, પાચન સુધારે છે. મસૂરની દાળ પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને કબજિયાત અટકાવે છે. નંબર 4, લોહીની ઉણપ દૂર કરે છે. તેમાં આયરન ભરપૂર માત્રામાં હોવાથી તે એનિમિયાથી પીડાતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. નંબર 4, ચણાની દાળ. ચણાની દાળ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. તે ભારતભરમાં લોકપ્રિય છે. પોષક તત્વો. ચણાની દાળ પ્રોટીન, ફાઇબર, આયરન, મેગ્નેશિયમ, ઝીંક અને કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોય છે. આયુર્વેદિક ગુણો. આયુર્વેદમાં ચણાને ચણક કહેવામાં આવે છે. તે વાત અને પિત્તને સંતુલિત કરે છે, પરંતુ વાતને થોડો વધારી શકે છે. તેથી તેનું સેવન યોગ્ય રીતે કરવું જરૂરી છે. વૈજ્ઞાનિક અને આયુર્વેદિક ફાયદાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ. નંબર 1, ઉર્જાનો સ્થિર સ્ત્રોત. ચણાની દાળમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ સારું હોય છે, જે શરીરને લાંબા સમય સુધી સ્થિર ઉર્જા આપે છે. તે થાક અને નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે. નંબર 2, ડાયાબિટીસ માટે ફાયદાકારક. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી તે લોહીમાં સુગરનું પ્રમાણ નિયંત્રણમાં રાખે છે. નંબર 3, સાંધાના દુખાવામાં રાહત. તેમાં રહેલા મિનરલ્સ, ખાસ કરીને મેગ્નેશિયમ, સાંધાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. નંબર 4, હાડકાં મજબૂત બનાવે છે. ચણાની દાળમાં રહેલું કેલ્શિયમ હાડકાની ઘનતા વધારવામાં મદદ કરે છે. નંબર 5, તુવેરની દાળ. તુવેરની દાળ ભારતીય ભોજનનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે. તે પ્રોટીન અને અન્ય પોષક તત્વોનો ભંડાર છે. પોષક તત્વો. તુવેરની દાળ પ્રોટીન, ફાઇબર, આયરન, કેલ્શિયમ અને ફોલેટથી ભરપૂર હોય છે. આયુર્વેદિક ગુણો. આયુર્વેદમાં તુવેરને તુરુસ કહેવામાં આવે છે. તે પિત્ત અને કફને સંતુલિત કરે છે, પરંતુ વાતને થોડી વધારી શકે છે. વૈજ્ઞાનિક અને આયુર્વેદિક ફાયદાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ. પાચન માટે ઉત્તમ. તુવેરની દાળ પાચન તંત્ર માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તે આંતરડાની સફાઈમાં મદદ કરે છે. પ્રોટીનનો સ્ત્રોત. તે પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે, જે શરીરમાં વિકાસ, સ્નાયુઓના સમારકામ
અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જરૂરી છે. નર્વસ સિસ્ટમને ફાયદો. તેમાં રહેલું ફોલેટ નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્ય માટે જરૂરી છે અને મગજની કાર્યક્ષમતામાં સુધારો કરે છે. લોહીનું નિર્માણ. તુવેરની દાળમાં આયરન અને ફોલેટ હોવાથી તે લોહીના નિર્માણમાં મદદ કરે છે. ભાગ 3 15 દિવસનો દાળ આહારનો પ્લાન. મિત્રો, આ દાળનો સૌથી વધુ ફાયદો મેળવવા માટે તેને યોગ્ય રીતે આહારમાં સામેલ કરવી જરૂરી છે. અહીં હું તમને 15 દિવસનો એક સરળ આહાર પ્લાન આપીશ, જેને અપનાવીને તમે તમારા શરીરમાં અદ્ભુત પરિવર્તન જોઈ શકશો. દાળ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પલાળવી. દાળને રાંધતા પહેલા ઓછામાં ઓછા 2 થી 3 કલાક સુધી પલાળવી. આનાથી તે પચવામાં સરળ બને છે અને તેમાં રહેલા ફાઇટેટ જેવા એન્ટી ન્યુટ્રિએન્ટ્સનું પ્રમાણ ઓછું થાય છે. વઘાર. દાળમાં હિંગ, જીરું, આદુ અને લસણનો વઘાર કરવો. આ આયુર્વેદિક ઉપચાર છે જે દાળના પાચનમાં મદદ કરે છે અને વાયુને ઓછો કરે છે. ઓછો મસાલો. વધારે પડતું તેલ કે મસાલાનો ઉપયોગ ટાળવો. દાળને શક્ય હોય તેટલી સાદી અને સરળ રીતે બનાવવી. દૈનિક આહાર પ્લાન. દિવસ 1 થી 3 મગની દાળ. શા માટે? શરૂઆત હળવી દાળથી કરવી જે પચવામાં સરળ હોય અને પાચન તંત્રને તૈયાર કરે. કેવી રીતે ખાવી? સવારે નાસ્તામાં મગની દાળનો પુડલો અથવા મગનું ઓસામણ પીવું. બપોરે અને રાત્રે દાળ રોટી અથવા દાળ ભાતનું સેવન કરવું. દિવસ 4 થી 6 અડદની દાળ. શા માટે? શરીરને શક્તિ અને ઉર્જા આપવા માટે. કેવી રીતે ખાવી? સવારે અડદના વડા અથવા અડદનો સૂપ પીવો. બપોરે અડદની દાળ અને ભાત ખાવા. રાત્રે ખાવી નહીં, કારણ કે અડદ પચવામાં ભારે હોય છે. દિવસ 7 થી 9 મસૂરની દાળ. શા માટે? લોહી અને હૃદયના સ્વાસ્થ્ય માટે. કેવી રીતે ખાવી? બપોરે અને રાત્રે દાળ ભાત તરીકે સેવન કરવું. મસૂરની દાળનો સૂપ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. દિવસ 10 થી 12 ચણાની દાળ. શા માટે? શક્તિ અને સાંધાના સ્વાસ્થ્ય માટે. કેવી રીતે ખાવી? સવારે ચણાની દાળનો પુડલો અથવા બપોરે દાળ રોટી. રાત્રે ઓછી માત્રામાં ખાવી. દિવસ 13 થી 15 તુવેરની દાળ. શા માટે? પાચન સુધારવા અને શરીરને પોષણ આપવા માટે. કેવી રીતે ખાવી? બપોરે અને રાત્રે નિયમિત દાળ ભાત તરીકે સેવન કરવું. ભાગ 4 સાવચેતીઓ અને કોના માટે આહાર ઉપયોગી નથી. મિત્રો, આ આહાર યોજના ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે. નંબર 1 વાત દોષની સમસ્યા. જો તમને વાયુની સમસ્યા વધુ રહેતી હોય તો અડદની દાળ અને ચણાની દાળનું સેવન ઓછી માત્રામાં કરવું. આ દાળ વાત દોષને વધારી શકે છે, જેનાથી પેટમાં ગેસ અને દુખાવો થઈ શકે છે. આયુર્વેદ મુજબ આવી સ્થિતિમાં દાળ સાથે હિંગ અને આદુનો ઉપયોગ કરવો હિતાવહ છે. મૂત્રપિંડના દર્દીઓ, જેમને મૂત્રપિંડ સંબંધી સમસ્યાઓ હોય, તેમણે દાળનું સેવન ઓછી માત્રામાં કરવું અથવા ડોક્ટરની સલાહ મુજબ જ કરવું, કારણ કે દાળમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે, જે મૂત્રપિંડ પર ભાર વધારી શકે છે. પ્રોટીનનું વધુ પ્રમાણ. દાળમાં પ્રોટીન વધુ હોવાથી જેમને પ્રોટીન ઓછું લેવાની સલાહ આપવામાં આવી હોય, તેમણે આહારનું પાલન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી. એલર્જી. કેટલાક લોકોને દાળની એલર્જી હોઈ શકે છે. જો તમને કોઈ પણ દાળ ખાવાથી એલર્જીના લક્ષણો જણાય તો તેનું સેવન તરત જ બંધ કરી દેવું. નિષ્કર્ષ. સ્વસ્થ અને ઉર્જાસભર જીવન. તો મિત્રો, આજે આપણે દાળના અદ્ભુત ફાયદાઓ અને તેને જીવનમાં સામેલ કરીને કેવી રીતે શક્તિ અને ઉર્જા મેળવી શકાય તે વિશે વિસ્તૃત જાણકારી મેળવી. આ 5 દાળને માત્ર 15 દિવસ સુધી નિયમિત રીતે ખાઈને જુઓ અને તમને તમારા શરીરમાં અદ્ભુત પરિવર્તન જોવા મળશે. તમારા પગનો અને સાંધાનો દુખાવો ઓછો થશે અને તમે આખો દિવસ ઉર્જાથી ભરપૂર રહેશો. યાદ રાખો, સ્વસ્થ રહેવા માટે મોંઘી દવાઓ કે સપ્લિમેન્ટ્સની જરૂર નથી, પરંતુ આપણા રસોડામાં જ રહેલા કુદરતી ખોરાકને યોગ્ય રીતે અપનાવવાની જરૂર છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે. હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.